જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ HK સ્ટોરી સ્પીકરમાં। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું શ્રવણ કરવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ઓમ નમો નારાયણ। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગનું વિસ્તૃત વર્ણન। અધ્યાય 11નું નામ ભગવદ્ ગીતા વિશ્વરૂપ દર્શન યોગ છે। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનો વિરાટ, અનંત અને દિવ્ય વિશ્વરૂપ દર્શાવે છે। ગીતાના સૌથી ભવ્ય અને આધ્યાત્મિક અધ્યાયોમાં આ અધ્યાયનું વિશેષ સ્થાન છે। અધ્યાય 10 વિભૂતિ યોગમાં ભગવાને પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું હતું। તે સાંભળીને અર્જુનને વિશ્વાસ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ પરમેશ્વર છે। અર્જુન ભગવાનને કહે છે, હે પ્રભુ, મેં આપના મહિમા સાંભળ્યા છે। હવે હું આપનું તે દિવ્ય સ્વરૂપ પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું। અર્જુન માત્ર સાંભળવા નથી માંગતો, તે ભગવાનના પરમ સ્વરૂપનો અનુભવ કરવા માંગે છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સામાન્ય માનવ આંખોથી મારું વિરાટ સ્વરૂપ જોઈ શકતો નથી, તેથી ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિ આપે છે। આનો અર્થ એ છે કે આધ્યાત્મિક સત્યને સમજવા માટે માત્ર ભૌતિક આંખો પૂરતી નથી, દિવ્ય કૃપા અને ઉચ્ચ ચેતના જરૂરી છે। ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે। અર્જુન જુએ છે કે અસંખ્ય મુખ, અસંખ્ય આંખો, અસંખ્ય હાથ, અસંખ્ય દિવ્ય આભૂષણો, દિવ્ય શસ્ત્રો, તેજસ્વી પ્રકાશ એક જ સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે। ભગવાનના શરીરમાં બધા દેવતાઓ, બધા ઋષિઓ, બધા જીવ, સમગ્ર સૃષ્ટિ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જ અસ્તિત્વ ધરાવે છે। ગીતાનો પ્રસિદ્ધ શ્લોક, જો આકાશમાં એક સાથે 1000 સૂર્ય ઉદય થાય તો જે પ્રકાશ થાય તે પણ આ વિશ્વરૂપના તેજની સરખામણીમાં ઓછો પડે। આ શ્લોક ભગવાનની અનંત દિવ્ય શક્તિ દર્શાવે છે। વિશ્વરૂપ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે। તે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે, આપ આદિદેવ છો, આપ સનાતન પુરુષ છો, આપ સમગ્ર બ્રહ્માંડના આધાર છો, આપ જ સર્જન, પાલન અને સંહાર કરનાર છો। અર્જુન ભગવાનને સર્વોચ્ચ પરમાત્મા તરીકે સ્વીકાર કરે છે। વિશ્વરૂપ માત્ર સુંદર જ નથી, પરંતુ ભયાનક પણ છે। અર્જુન જુએ છે કે અસંખ્ય યોદ્ધાઓ ભગવાનના અગ્નિમય મુખોમાં પ્રવેશી રહ્યા છે, તેઓ નાશ પામી રહ્યા છે। કૌરવો અને ઘણા મહારથીઓ વિનાશ તરફ જઈ રહ્યા છે। આ જોઈને અર્જુન ભયભીત થઈ જાય છે। અર્જુન પૂછે છે, હે પ્રભુ, આપ કોણ છો આ ઉગ્ર સ્વરૂપમાં? ત્યારે ભગવાનનો અત્યંત પ્રસિદ્ધ ઉત્તર આવે છે, કાલોસ્મી લોકક્ષયયુક્ત પ્રવૃદ્ધ, અર્થાત હું કાળ છું, દુનિયાના સંહાર માટે આવ્યો છું। ભગવાન સમજાવે છે કે યુદ્ધમાં જે યોદ્ધાઓ મરવાના છે તેમનો વિનાશ પહેલેથી જ નિશ્ચિત છે। અર્જુન માત્ર એક નિમિત્ત છે। ભગવાન કહે છે, ઉઠ, યુદ્ધ કર, આ બધા યોદ્ધાઓ મારા દ્વારા પહેલેથી જ પરાજિત થઈ ચૂક્યા છે। આ ઉપદેશનો અર્થ, મનુષ્યએ પોતાનું કર્તવ્ય કરવું જોઈએ, પરિણામ ભગવાનના હાથમાં છે, આપણે માત્ર સાધન છીએ। વિશ્વરૂપ જોઈને અર્જુનને યાદ આવે છે કે તેણે શ્રી કૃષ્ણને મિત્ર સમજીને ઘણીવાર હે કૃષ્ણ, હે યાદવ, હે મિત્ર કહીને સંબોધન કર્યું હતું। હવે તેને સમજાય છે કે શ્રી કૃષ્ણ તો પરમેશ્વર છે। તે વિનમ્રતાથી ક્ષમા માંગે છે। અર્જુન ભયથી કંપી ઉઠે છે અને ભગવાનને વિનંતી કરે છે, હે પ્રભુ, હું આપનું સૌમ્ય સ્વરૂપ જોવા ઈચ્છું છું। ત્યારબાદ ભગવાન વિશ્વરૂપ સમેટે છે, ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવે છે, અંતે માનવ રૂપે શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થાય છે। અર્જુનને ફરી શાંતિ મળે છે। અધ્યાયના અંતે ભગવાન ભક્તિનું મહાત્મય સમજાવતા કહે છે કે મારું આ વિરાટ સ્વરૂપ વેદોના અભ્યાસથી, યજ્ઞોથી, દાનથી, તપથી સરળતાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ અનન્ય ભક્તિ, એકનિષ્ઠ ભક્તિ દ્વારા મને સાચા સ્વરૂપે જાણી શકાય છે।
અધ્યાય 11નો મુખ્ય સંદેશ. આ અધ્યાય આપણને શીખવે છે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. સમગ્ર બ્રહ્માંડ ભગવાનમાં સમાયેલું છે. જન્મ અને મૃત્યુ પ્રકૃતિનો ભાગ છે. મનુષ્ય માત્ર નિમિત્ત છે. કર્તવ્યનું પાલન કરવું જોઈએ. પરમાત્માને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ભક્તિ છે. ભગવાન સમય, કાળ, સર્જન અને સંહાર ત્રણેયના સ્વામી છે. અધ્યાય 11નો સાર એક વાક્યમાં. વિશ્વના દરેક જીવ, દરેક ઘટના અને સમગ્ર બ્રહ્માંડ ભગવાનના વિરાટ સ્વરૂપનો અંશ છે અને અનન્ય ભક્તિ દ્વારા જ એ પરમ સત્યનો અનુભવ થઈ શકે છે. ફરી મળીશું 12મા અધ્યાયના પાઠ સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.